કીર્તિ પટેલ મારે એક જ વસ્તુ કેવું છે કે તું જાતે આવીને મજૂરી કરીને ખજૂરભાઈને જઈ મજૂરી કર અને આવીને એક જાતે મકાન બનાય તો આ સમાજને દુનિયાને ખબર પડે કે મકાન કેતે બનાય છે. પૈસા ખર્ચવાથી મકાન નથી બનતું, એના સાથે સમય અને સંજોગો હોય છે. હું કહેવા માંગુ છું કે એક તો મકાન બની આપતું તો અમને ખબર પડે. આ ગરીબોના ઉપર ઉલામ કરીશું. મહેસાણા જિલ્લો ડાભલા ગામની અંદર અમે આજે જે ખજૂરભાઈએ મકાન બનાવી દીધું ત્યાં અમે આજે આવ્યા. મિત્રો હું 18 વર્ષને કહેવા માંગુ કે આ કીર્તિ પટેલ કેટલું ખોટું બોલે ને એ તમે જોજો. પેલા હું 18 વર્ષને આખું મકાન બતાવવા માંગુ. મિત્રો આ છે મકાન, આખું ખજૂરભાઈએ બનાવી દીધું અમેરિકન સ્ટાઇલ થી મકાન. પેલા તમે જોવો 18 વર્ષમાં જોજો. હવે હું તમને છે ને ગામના લોકો મેરે અત્યારે હું બતાવું ને ખુદ આ ગામના સરપંચ આવ્યા અત્યારે સુરેશભાઈ રાવલ ને ન્યા જો આ ખજૂરભાઈએ મકાન બનાવી દીધું હતું. આજે કીર્તિ પટેલ કેટલી હાસી છે ને મિત્રો અહીંથી આપણે ખબર પડશે. વસઈનું ડાભલા ગામ, ઈ ડાભલા ગામે ઘરનું દાન આપ્યું. પેલા સરપંચ ને પૂછીએ આપણે. મારું નામ રસિકજી ચતુરજી ઠાકોર, ડાભલા ગામનું સરપંચ છું. અને કીર્તિબેન પટેલ કરીને કોઈ નામ છે, એ અમારા ગામમાં આક્ષેપ કે પ્રતિ આક્ષેપ કર્યા કે પૈસા લઈને ખજૂરભાઈએ મકાન બનાવ્યું. એક તદ્દન પાયા વિહોણી વાત છે. ખજૂરભાઈએ ડાભલા નિમિત્તે કે ચોય ઉઘરાયેલો નથી. અને કીર્તિબેન પટેલ હમું કદાચ દાવો ના મોડવો પડે એના માટે તે ખુલાસો કરે કે અમે કોઈ પૈસા કોઈને આપ્યા જ નહીં, અને એવું જરૂર પડશે તો પોલીસ સ્ટેશનનો સહારો લઈશું અને એમના પર દાવો પણ કરશું. ખજૂરભાઈએ જે આ મકાન બનાવ્યું છે એ મકાન એમણે એમની પોતાની ઇવેન્ટો કરી અને એ કમાણીનું આ મકાન બનાવ્યું છે. કીર્તિબેનને જે આરોપ લગાવ્યો છે કે ડાભલા ગામની અંદર ફંડ પારો કરીને ઘર બનાવ્યું છે, એ ભડવીને મારે એટલું કહેવાનું છે ડાભલા ગામની અંદર એક રૂપિયો કોઈને ફંડ પારો કરેલ નથી. હું પટેલ નટવરભાઈ નારાયણદાસ ડાભલા ગામનું વતની છું. જે ખજૂરભાઈ ને સુરેશભાઈ નું મકાન બનાવ્યું છે એમાં 1 રૂપિયાનો ફંડ ફાળો ઉઘરાયો નહીં. આ કીર્તિ પટેલને ખોટો આક્ષેપ કર્યો છે ખજૂરભાઈ ઉપર. મારું નામ છે પટેલ મહેશકુમાર અંબાલાલ. ડાભલા ગામની અંદર જે ખજૂરભાઈ મકાન બનાવ્યું છે એ બિલકુલ એમની સ્વતંત્ર એમની રીતે બનાવ્યું છે. કોઈ પણ જાતનો કોઈ પણ ફાળો લીધો નથી. કીર્તિ પટેલ જે પણ બોલી રહી છે કે ફાળો ઉઘરાઈને બનાવવામાં આવ્યું છે એ બિલકુલ ખોટી છે. એ કદાચ પટેલની દીકરી જ પણ નથી. હું તો એવું કહી રહ્યો છું. એ ખજૂરભાઈ છે એ કાયદેસર એ બહુ મોટી મહાન હસ્તી છે અને એમની રીતે અને જે પણ કરે છે સારી અને સેવા કાર્ય કરી રહ્યા છે. કીર્તિ પટેલ સાંભળજે, આ તને બીજી વાર કહેવામાં આવે કે આ સુરેશભાઈ રાવળ જે આ ડાભલા ગામની અંદર આજે મકાન બનાવ્યું ને ખજૂરભાઈએ, આ મિત્રો ગામના આગેવાનો છે. આજે હું એને કહેવા માંગુ છું કે ખજૂરભાઈને તમે ફંડ ફાળો 1 રૂપિયાનો આપેલો છે. દ્વારકાધીશની સાક્ષી એ કહીજો. સાક્ષી કોઈ 1 રૂપિયો નહીં આલ્યો. કીર્તિ પટેલ ધુતારી છે, હા એકદમ ધુતારી છે. પોતે કામ કરતા હતા અને પોતે પણ પથ્થર કઈ ઉપાડી અને જાતે મજૂરો સિવાય પોતે પણ કરતા હતા. ટોકરા પોતે ઉપાડતા હતા. ઘણી સમયમાં મજૂર ના હોય તો પોતે પણ કામ કરતા હતા. ગરીબોની હાઈલેમાં હવે તું કીર્તિ પટેલ પાસે એમ કે આ લોકોને બધાને ખરીદી લીધા. તારી હેસિયત આખા 18 વર્ષને ખબર છે. હલકી મારું નામ મંજીબેન છે. ખજૂરભાઈ ઘર બનાવવા આયા અને સાપરામાંથી ઘર બનાવ્યું. અમે ભગવાન જોયા નહીં પણ અમારા ઘેર ભગવાન ઉતર્યા. કીર્તિ પટેલ તે કીધું તું ને કે ડાભલા ગામમાં જઈને પૂછી આવો. તું કેટલી ઓલી હલકી છો ને એ તો બધાને ખબર પડી ગઈ ને. હું તમામ 18 વર્ષને કહેવા માંગુ ન્યાય હવે તમે કરજો. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. ને કીર્તિ તારા જુઠ્ઠાણા છે ને બધાને ખબર છે.